આપણા માઇન્ડના 3 સ્તર હોય છે. પહેલું કોન્શિયસ, પછી સબકોન્શિયસ અને અનકોન્શિયસ. એને સમજવું હોય તો આ એક પેન છે. એટલો ભાગ છે ને કોન્શિયસ માઇન્ડ, એટલો ભાગ સબકોન્શિયસ માઇન્ડ, અને બાકી જે વધે છે અનકોન્શિયસ, ઊંડાણપૂર્વક સૌથી વધારે આપણા મગજના બેકગ્રાઉન્ડમાં કાર્ય કરતો હોય છે, આપણને એનો ખ્યાલ નથી હોતો. ઘણી વાર કંઈક અવાજ આવતો આપણને ખબર ન હોય, પરંતુ કોઈ એમ કે કંઈક અવાજ આવે છે તો આપણે તરત એમ કહીએ હા અવાજ આવ્યો છે. તો એ એક અનકોન્શિયસ માઇન્ડની પ્રક્રિયા. અને કોન્શિયસ માઇન્ડ એટલે આપણે જે વિચારીએ છીએ, ખાઈએ છીએ, બોલીએ છીએ, એ બધા એક કોન્શિયસ માઇન્ડમાં આવે. પછી સબકોન્શિયસ માઇન્ડની અંદર શું આવે કે સાયકલ શીખવી, ડ્રાઇવિંગ શીખવું છે કે સ્વિમિંગ કરવું છે, તરતા શીખવું, આ બધી એક વસ્તુ એકવાર શીખી જાય એટલે એવી રીતે સ્ટોર થઈ જાય કે એને યાદ નથી રાખવી પડતી, ઓટો પાયલટ ઉપર કામ કરે છે. એમાં આદત પણ આવી જાય છે સબકોન્શિયસ માઇન્ડ. તમે કોઈ પણ કપડાં પહેરતા હોય તો પહેલાં જે હાથ નાખતા હોય તો ડાયરેક્ટ અનડાયરેક્ટ ઓટો પાયલટ ઉપર તમે એક ડેલી યાદ કરો. પછી બ્રશ કરતા હોય તમે જ્યાંથી, તો તમારે યાદ નથી રાખવું પડતું, ઓટોમેટિક એ હાથે જ બ્રશ કરો. તો એ આવે સબકોન્શિયસમાં. અને પછી અનકોન્શિયસમાં, તો એ અનકોન્શિયસ માઇન્ડની અંદર આ બધી ક્રિયાઓ પહેલાં કોન્શિયસમાં, પછી સબકોન્શિયસમાં, અને છેલ્લે જાય છે અનકોન્શિયસ. જ્યાં ડર હોય, એકવાર તમને ડર લાગે ને તો પછી એ ડરને એને કોઈ પણ વસ્તુને લઈને એકવાર ડર બેસી જાય ને પછી ડર બહુ ઊંડાણપૂર્વક અહીંયા પાસ કરતો હોય. કોઈ એવી સિચ્યુએશન હોય એટલે ડર આપણને ઓટોમેટિક ફીલ થવા મળે, કાંઈ ન હોવા છતાં આપણને ફીલ થવા મળે. તો ડર, ઈચ્છા અને અમુક દુઃખ ઊંડાણપૂર્વકના એ બધા અનકોન્શિયસ માઇન્ડની આવે છે. તો આવી રીતે માઇન્ડના 3 સ્તરો હોય છે.